નમસ્કાર. તો આજે આપણે નવું જે છે એક્ઝામ માટેનું પોર્ટલ આપણે લોન્ચ કરીએ છીએ. અત્યારે ફક્ત આપણા જે સ્ટુડન્ટ માટે જ આની અંદર અવેલેબલ છે અને એ પણ આપણા જે પણ સ્ટુડન્ટ છે એ અહીંયા આપણો જે ઓફિસનો નંબર છે એ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવશે, પછી જ એમને એક્ઝામ આપવા મળશે. ડાયરેક્ટ આ એક્ઝામ અત્યારે નહીં આપી શકાય. તો જોઈએ આપણે કેવી રીતે એક્ઝામ આપવાની છે. જેવું રિયલ ફિલિંગ તમારે જે છે એક્ઝામની અંદર જે આપવાનું હોય છે બંને આની અંદર આપી શકો છો. જનરલી અત્યાર સુધી કેવું હતું કે તમે ફક્ત એક્ઝામની અંદર ફક્ત તમે શું આપી શકો, થિયરી તમે જે છે આપી શકો, પણ આની અંદર આપણે પ્રેક્ટિકલ તમે જે ફાઇલો બનાવેલી હોય એનું પણ કમ્પ્લીટ ચેકિંગ થઈ જાય એ રીતનું આખું પોર્ટલ આપણે બનાવ્યું છે. તો પહેલાં જે છે કેવી રીતે કામ કરે છે આપણે સમજાવીશું. તો લોગિનમાં જવાનું છે. તમારું જે છે નંબર, જે રજિસ્ટ્રેશન નંબર હોય એ અત્યારે જે છે અહીંયાથી આપવામાં આવશે, પછી તમે ડાયરેક્ટ બીજા કરી શકશો. અત્યારે ખાલી આપણા આ જે છે ડેમોન્સ્ટ્રેશન છે, એટલે અત્યારે જે છે શરૂઆતના બેજ ઉપર છે, એટલા માટે અત્યારે આપણે બધા માટે ઉપલબ્ધ આ નથી. ફક્ત અમારા સ્ટુડન્ટ છે એ પણ રજિસ્ટ્રેશન કરાવશે, એના પછી એ એક્ઝામ આપી શકશે. તો આ રીતે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાથી લોગિન થશે. લોગિન તમે આ રીતે કરશો એટલે અહીંયા તમારી એક્ઝામ જે હશે એની અંદર આવી જશે. તો અહીંયા જે છે આ રીતે એક્ઝામ જે છે આની અંદર આવી જાય છે. તો આપણે આ રીતે એક્ઝામ્પલ તરીકે આપણે મોક ટેસ્ટ, અત્યારે ફક્ત CCC GTU માટેનો જ મોક ટેસ્ટ આપણે રાખેલો છે. તો આ રીતે અહીંયા એક્ઝામની અંદર અવેલેબલ એક્ઝામની અંદર તમારે આવી જશે, અહીંયા તમારું નામ આવી જશે. પછી અહીંયા સ્ટાર્ટ એક્ઝામ આવે છે, એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે એક્ઝામનું અહીંયા પોર્ટલ ચાલુ થઈ જશે. અહીંયા આપણે 30 મિનિટનો થિયરીનો ટાઈમ આપ્યો છે, અહીંયા આવી જશે. ટોટલ અહીંયા 50 ક્વેશ્ચનો છે, અહીંયા આવી જશે. તો સેમ આગળ હતું એ રીતે જે છે ક્વેશ્ચન આપી અને શું કરવાનું છે, સેવ એન્ડ નેક્સ્ટ. બરાબર, ક્વેશ્ચન આપી અને સેવ એન્ડ નેક્સ્ટ. તો આ રીતે ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. તો આ રીતે ઇનકેસ કોઈ ક્વેશ્ચન નથી આવતો તો ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરી શકો છો. બરાબર, તો આ રીતે ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર જે છે તમે આની અંદર કરી શકો છો. બરાબર, તો આ રીતે આની અંદર જે છે ક્વેશ્ચનો આની અંદર આ રીતે આપેલા છે, એ તમે આની અંદરથી સેવ એન્ડ નેક્સ્ટ કરીને કરશો એટલે ગ્રીન કલર આવી જશે. આમ જે છે બ્લેન્ક કલર હશે. કોઈ રિવ્યૂ માટે રાખવો એને કે પાછળથી રાખવો તો અહીંયા ટિક કરી માર્ક ફોર રિવ્યૂ પણ રાખી શકો, તો એમાં અલગ કલર આવશે. બરાબર, તો આ રીતે આની અંદર જે છે તમે રાખી શકો છો. આટલું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે જે છે સબમિટ અહીંયા થિયરી એક્ઝામ એના ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો અને આવું આવશે, એમાં ઓકે કરશો એટલે તમારે કમ્પ્લીટ અહીંયા રિઝલ્ટ બતાવી દેશે. 6 ક્વેશ્ચન હતા, કેટલા ઇનકરેક્ટ છે, કેટલા નથી આન્સર આપ્યા, બધું જ આની અંદર આવી જશે. અને અહીંયા જે છે મિસ્ટેક રિપોર્ટ આખો આની અંદર આવી જશે. તમે જે આન્સર આપ્યો હશે ને સાચો આન્સર પણ આની અંદર આવી જશે. તો આ રીતે આ કમ્પ્લીટ આની અંદર થઈ જાય. એના પછી ડાયરેક્ટ જ અહીંયા કન્ટિન્યુ ટુ પ્રેક્ટિકલ એક્ઝામ ત્યાં ક્લિક કરવાનું છે. તો પ્રેક્ટિકલ પણ ડાયરેક્ટ તમે આની અંદર આપી શકશો, તો અહીંયા કન્ટિન્યુ ટુ પ્રેક્ટિકલ એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઉપર તમારું પેપર આ રીતે ખુલી જશે. જુઓ અહીંયા પેપર આ રીતે કમ્પ્લીટ ખુલી ગયું છે. આને તમે પ્રિન્ટ પણ કરી શકો. એક્ઝામની અંદર તમારે જે છે ત્યાં આવે છે, એમાં તમારે જે છે હાર્ડ કોપીમાં આવે છે, એટલે પેપરમાં જ પેપર તમને આપવામાં આવે છે, હાર્ડ કોપીમાં જ એમાંથી કરવાનું હોય છે. તો એના માટે તમે અહીંયા પ્રિન્ટ પેપર ઉપર અહીંયા પ્રિન્ટ પણ કરાવી શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો. તમારે એ રીતે પ્રેક્ટિસ કરવી હોય તો તમે ડાઉનલોડ પ્રિન્ટ આની અંદર કરાવી શકો છો. હવે આની અંદર આ કમ્પ્લીટ જે છે, હવે તમારા ટાઈમિંગ અહીંયા ચાલુ થઈ જશે. 90 મિનિટથી આ પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ થાય છે, તો અહીંયા ચાલુ થઈ જશે. આને મિનિમાઇઝ કરી દેવાનું છે અને ડેસ્કટોપ ઉપર તમારે જે રોલ નંબર નામનું ફોલ્ડર છે અને એની અંદર આ રીતે ફાઇલો તમારે જે રોલ નંબર નામની GTU હોય તો રોલ નંબર નામની હોય, પહેલી ફાઇલ બનાવો. વર્ડની ફાઇલ 2 હોય તો પહેલી ફાઇલ ગુજરાતી ટાઈપિંગ ફોર્મેટિંગમાં 1 કરીને બનાવી છે. બરાબર, તો આ રીતે જુઓ અહીંયા ડબલ ક્લિક કરીને ઓપન કરીને બતાવું છું. તો આ રીતે ગુજરાતી ટાઈપિંગ આમાં કરેલું છે. તો એ રીતે ફાઇલો આની અંદર બનાવેલી છે. ક્લોઝ. બરાબર, તો એ રીતે આની અંદર ફાઇલો બનાવેલી છે. પછી બીજી ફાઇલ જે વર્ડ ફોર્મેટિંગની ફાઇલ છે તો એ અહીંયા આપેલી છે. બરાબર, તો એ રીતે આની અંદર આપેલું છે. પછી એક્સેલની ફાઇલ અહીંયા બનાવેલી છે. બરાબર, બધામાં રોલ નંબર જ એ રીતે આની અંદર આપેલો છે. તો આ રીતે આની અંદર ફાઇલો આપણે બનાવી છે. હવે તમારે જે છે ડાયરેક્ટ જે છે આની અંદર કેવી રીતે કામ કરવાનું છે, તમારી જે વેબસાઇટ છે ઓપન કરી દેવાની છે. એમાં પહેલો ક્વેશ્ચન ખાસ કરીને 5 માર્ક્સનો શું હોય છે કે ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવવું. તો આની અંદર તમારે આ કમ્પ્લીટ તમે ટાસ્ક મેન્યુઅલ કરેલો છે, તો અહીંયા ખાલી ટીક જ કરવાનું છે એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ગુજરાતી ટાઈપિંગ એન્ડ ફોર્મેટિંગની ફાઇલ, એટલે પહેલી જે ફાઇલ વર્ડની હશે એ બનાવવાની છે. તો અહીંયા ચૂઝ ફાઇલ છે ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારા ડેસ્કટોપ ઉપર જ્યાં તમારા રોલ નંબર નામનું ફોલ્ડર છે એ ઓપન કરવાનું છે. અને એમાં ગુજરાતી ટાઈપિંગ માટે પહેલા નંબરની બનાવેલી છે પહેલું, અને બીજા નંબર 2 નહીં. તો આપણે પહેલી ફાઇલ બનાવેલી છે ગુજરાતી ટીમમાં, પહેલું નામ આપ્યું છે. ક્લિક કરી અને શું કરો, ઓપન કરો.
ઓપન કરો એટલે અહીંયા આવી જશે. પછી અહીંયા શું કરવાનું છે, અપલોડ ફાઇલ છે ત્યાં ક્લિક કરવાનું છે એટલે કમ્પ્લીટ અપલોડ થઈ ગઈ. એના પછી હવે એક્સેલની ફાઇલ અપલોડ કરવાની છે તો અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને અહીં એક્સેલની ફાઇલ આવે છે ત્યાં ક્લિક કરીને અહીંયાથી અપલોડ કરવાની છે અને પછી અપલોડ ફાઇલ કરવાની છે. એવી રીતે પાવર પોઈન્ટની ફાઇલ ક્લિક કરવાનું છે. પાવર પોઈન્ટની આ ફાઇલ છે, ક્લિક કરીને અહીંયા અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરો એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી વર્ડ ફોર્મેટિંગ જે છે એનું એટલે કે બીજી ફાઇલ જે વર્ડની પહેલી ગુજરાતી ટાઈપિંગ હતી એના પછી આ બીજા નંબરની વર્ડ ફોર્મેટિંગ તે સિલેક્ટ કરીને ઓપન કરવાનું છે. બરાબર. જીટીયુની એક્ઝામની અંદર ત્યાં ડાયરેક્ટ અપલોડ એમની રીતે કરતા હોય છે. બરાબર. એ એમની રીતે તમારે અપલોડ કરી આપે છે. તમારે અહીંયા ફક્ત આપણે પ્રેક્ટિસ માટે આ રીતે અપલોડ કરવાનું છે. હવે આટલું કમ્પ્લીટ અપલોડ કરી નાખો એના પછી તમારે સબમિટ પ્રેક્ટિકલ એક્ઝામ ઉપર ક્લિક કરવાની છે એટલે કમ્પ્લીટ તમારું રિઝલ્ટ આની અંદર આવી જશે. ઓટોમેટિક એઆઈની મદદથી ચેકિંગ થઈ અને રિઝલ્ટ આવી જશે. તો અહીંયા આપણે સબમિટ પ્રેક્ટિકલ એક્ઝામ ઉપર ક્લિક કરીએ અને ઓકે કરીએ. ઓકે કરશો એટલે અહીંયા તમારે જે છે જે પણ મિસ્ટેકો કરી હશે એ બધું જ આની અંદર આવી જશે. કે ફોલ્ડર બનાવેલું છે 5માંથી 5 માર્ક, ગુજરાતી ટાઈપિંગમાં 13 માર્ક્સ આની અંદર આવ્યા છે. બરાબર. કેમ 13 માર્ક્સ આવ્યા છે તો અહીંયા મિસ્ટેક થઈ હશે. તમે અહીંયા જે બતાવ્યું હશે કે આ રીતે શબ્દ ખોટા લખ્યા છે તો આ રીતે તમે જે ખોટું લખ્યું હશે અહીંયા આની અંદર મિસિંગ વર્ડ્સ છે એ બધું જ આની અંદર બતાવશે. એ રીતે માર્ક્સ છે. પછી એક્સેલની અંદર તમે મિસ્ટેક કરી હશે તો શું મિસ્ટેક કરી છે અહીંયા બતાવે છે કે તમારે આ રીતે ફોર્મ્યુલા છે એની જગ્યાએ આ રીતે ફોર્મ્યુલા હોવી જોઈએ. બરાબર. તો એ રીતે આની અંદર જેટલું બની શકે એટલું અહીંયા આની અંદર બતાવેલું છે. અમુકમાં આ ખોટું લખેલું છે તો એ બધું જ આની અંદર બતાવી દેશે. પછી પાવર પોઈન્ટમાં જે છે સ્લાઇડના કન્ટેન્ટ મિસમેચ થાય છે એ અહીંયા પણ મિસમેચ થાય છે. એના લીધે 7 માર્ક્સ અહીંયા છે. આ રીતે સ્લાઇડ કન્ટેન્ટમાં શેપ મિસમેચ થાય છે, ફૂટરની અંદર મિસમેચ થાય છે. તો એ રીતે કમ્પ્લીટ આની અંદર આવી જશે. પછી વર્ડ ફોર્મેટિંગમાં જે છે આની અંદર જે છે મિસ્ટેક જે હશે વર્ડ્સ એ મિસ્ટેક અહીંયા આની અંદર આવી જશે કે આટલા વર્ડ્સ મિસ્ટેક કર્યા છે. અને પછી અહીંયા જે છે ઇફેક્ટ નથી આપી એ ઇફેક્ટના એ પ્રમાણે માર્ક્સ આની અંદર હોય છે. તો આ રીતે આની અંદર જે છે તમને નેગેટિવ માર્કિંગ થઈને આ રીતે 8 માર્ક્સ આવે છે. ટોટલ માર્ક્સ જે છે ઓટોમેટિક એઆઈની મદદથી તમારા આની અંદર આવી જશે. તો ટોટલ અહીંયા જે છે આ રીતે 13 માર્ક્સ આવ્યા છે અને અહીંયા ટોટલ ઉપર આપેલું છે કે 41 માર્ક્સ આ રીતે પ્રેક્ટિકલમાં આવ્યા છે. તો આ રીતે આની અંદર આપણે એઆઈ બેઝ આખી આ સિસ્ટમ બનાવી છે કે એમાં પહેલાં થિયરીની એક્ઝામ આપવાની છે પછી પ્રેક્ટિકલની એક્ઝામ આપીને આ રીતે રિઝલ્ટ આની અંદર આવી જશે. તો આ રીતે તમારું કમ્પ્લીટ આવી જશે. રિટર્ન ટુ ડેસ્કટોપ ઉપર કરશો એટલે તમારે વ્યૂ રિઝલ્ટમાંથી પણ પાછળથી તમે જોઈ શકો. એની ડાઉનલોડ રિઝલ્ટની અંદર ડાઉનલોડ રિઝલ્ટ પણ કરી શકો. તો આ રીતે આખું પ્રેક્ટિકલ આધારિત આપણું જે છે આ રીતે આખું પોર્ટલ બનાવ્યું છે. બરાબર. અત્યારે ફક્ત આપણા સ્ટુડન્ટ માટે અને અહીંયાથી અમે જે છે તમને જે છે એક્ઝામનો જે કોર્સ હશે એ અપલોડ કરશું એ અહીંયાથી ચાલુ કરી આપશું. એટલા માટે જ ત્યારે જ ચાલુ થશે. તો એના માટે તમારે શું કરવાનું છે, આ જે ઓફિસનો નંબર છે એ નંબર ઉપર આપણે તમારે વોટ્સઅપ કરવાનું છે કે મારે ઓનલાઈન પોર્ટલ ઉપર એક્ઝામ આપવી છે તો એના માટે મને ચાલુ કરી આપો. બરાબર. જેમને આપણે ઓનલાઈન કોર્સ અત્યારે લીધેલો હશે એમને જ અત્યારે આપણે ચાલુ થશે. ધીમે ધીમે અત્યારે ટ્રાયલ બેઝ ઉપર છે એટલે ધીમે ધીમે આપણે બધાને એક સ્ટેપ બાય સ્ટેપ એકને આપણે આની અંદર આપશું. પછી બીજા અપલોડ પેપર વધારે અપલોડ પણ કરતા રહીશું. બધું જ આની અંદર થઈ જશે. અત્યારે જે છે ડાઉનલોડ ઉપર મટીરિયલ ડાઉનલોડ કરો છો સક્સેસફુલ સ્ટુડન્ટની અંદર એ પણ આની અંદર ડિટેલમાં અને કોન્ટેક્ટ ડિટેલ આની અંદર આપી છે. ડાઉનલોડ એપ્લિકેશન એની અંદરથી આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. અને સિસ્ટમેટિક તૈયારી કરવા માટે એપ્લિકેશન છે દીપ કમ્પ્યુટર ડિજિટલ ક્લાસ એન્ડ્રોઈડ જે છે એપ છે એની અંદરથી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા એપ્લિકેશનની અંદર પણ લિંક આપી છે. ડાયરેક્ટ સર્ચ કરશો તો આ રીતે લોગો આવી જશે, ત્યાંથી કરી શકો છો. બરાબર. આ રીતે એક્ઝામ આપવા માટે તમારે આપણે જે છે આપણો ઓફિસનો નંબર છે એ નંબર ઉપર તમારે જે છે વોટ્સઅપ કરવાનું રહેશે. ઓફિસનો ટાઈમ છે 9:30 કરી અને 6:30 એની વચ્ચે જ તમારે આ રીતે કોન્ટેક્ટ કરવો અને એ રીતે જ તમારે જે છે ઓફિસના ટાઈમમાં જ આની અંદર પોર્ટલની અંદર એડ કરવામાં આવશે. કારણ કે આ રીતે ઓફિસનો ટાઈમમાં જે ચાલુ હશે ત્યારે જ અમે એડ કરી શકીશું. બરાબર. તો આ રીતે જેમને પણ CCC GTUની એક્ઝામ આપવાની હોય એમને આ રીતે એક્ઝામ આપવાનો આખો રિયલ એક્સપિરિયન્સ લેવા માટે આપણે જે છે આ રીતે પોર્ટલ બનાવ્યું છે. બરાબર. તો એના માટે આ ઓફિસનો નંબર છે એના નંબર ઉપર વોટ્સઅપ કરવા વિનંતી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.